હાલો તો સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 12 આપણે જોઈએ કે sin² 6x sin² 4x sin 2x sin 10x સાબિત કરવાનું છે. જેમાં આપણે LHS ભાગ લખ્યો છે sin² 6x sin² 4x. હવે જો બે sin² sin² તો તમે એમ કહી શકો sin into sin alpha plus beta alpha minus beta. તો આપણે આ સૂત્ર છે, જો સૂત્ર તમને કીધું કે sin² alpha minus sin² beta, તો આપણે જોઈએ કે sin alpha plus beta into sin alpha minus beta. તો આપણે જોઈએ કે આ alpha છે, આ beta છે, તો આપણે કહી શકીએ કે sin alpha plus beta 6x plus 4x into sin alpha minus beta 6x minus 4x. રેડી? તો અહીંયા sin 10x into sin 2x. તો આપણે જો ગુણાકારનો સંબંધ છે તો આમ પણ લખી શકીએ sin 2x into sin 10x. આપણે જે સાબિત કરવાનું હતું RHS. રેડી? બહુ જ સહેલું છે, જો સૂત્ર આવડતા હોય તો તમને તરત જ ખબર પડી જાય. બરોબર? સૂત્ર મેઇન છે. હવે જો દાખલા નંબર 13 cos² 2x minus cos² 6x बराबर sin 4x into sin 8x. છોકરાઓ cos² minus cos² તો આવું તો આપણી પાસે સૂત્ર નથી, તો આપણે શું કરશું? તો આને આપણે જોઈએ કે LHS પહેલા લખી લઈએ. LHS આને નીચે સમમાં ફેરવી નાખી. cos² તો 1 minus sin², cos² થીટા 1 minus sin² થીટા, થીટા 2x છે તો 2x માઈનસ બ્રેકેટમાં cos² તો એનું પણ 1 minus sin² થીટા, થીટા 6x છે, બ્રેકેટ ઓપન કરી નાખી 1 minus sin² 2x minus 1 plus sin² 6x. આ plus 1 minus 1 0. આ બધું પહેલા લઈ લઉં છું તો અહીંયા કહી શકે કે sin² 6x minus sin² 2x. હવે આ જ દાખલો આગળ આવી ગયો. સૂત્ર બાજુમાં મેં આગલા દાખલામાં લખ્યું હતું. હવે જોઈએ કે sin alpha plus beta 6x plus 2x into sin alpha minus beta, બરોબર છે? તો અહીંયા આપણે કહી શકીએ કે sin 8x into sin 4x, તમે જોઈ શકો is equal RHS. દાખલા નંબર 14 LHS બટો LHS માં sin 6x હું પહેલા લઉં, પછી sin 2x લઉં, છેલ્લે 2 sin 4x. કારણ કે અહીંયા જો તમારી સાબિતીમાં છે ને sin 4x જોઈ છે એટલે આમાં કોઈ ફેરફાર ના કરે. બરોબર છે? તો પહેલા બે પદ છે એના વિશે તમે વિચારો. તો sin આપણે જોઈએ કે 6x sin 2x એટલે sin plus sin s plus s 2sc
2sc s plus s is equal to 2sc બરોબર છે સૂત્ર તો આપણે કહી શકીએ કે 2 sin alpha plus beta by 2 તો આપણે કહી શકીએ કે 6x plus 2x by 2 into cos alpha minus beta 6x minus 2x by 2 અને આ plus 2 sin 4x પડ્યા છે બરાબર તો આપણે સાદુરૂપ દઈએ જો આ રીતે લખ્યું છે બાકી ડાયરેક્ટ સાદુરૂપ પણ દઈ શકો હવે આ 2 sin 6 ને 2 8 8 ભાગ્યા 2 એટલે 4 into cos 6 માંથી 2 બાદ 4 4 ભાગ્યા 2 એટલે 2 plus 2 sin 4x તો બાળકો તમે જોઈ શકો આ 2 sin 4x કોમન એટલે આપણે એમ કહી શકીએ કે 2 sin 4x કોમન તો અહીંયા વધશે cos 2x plus 1 1 plus cos 2x 1 plus cos 2x is equal આપણે જોઈએ કે આ સૂત્ર છે 1 plus cos 2x is equal 2 cos square x મેં તમને સૂત્ર જે લખાવ્યા છે એમાં જોઈ લેજો આપણે જોઈએ કે 1 plus cos 2x is equal to 2 cos square x તો આની જગ્યાએ તમે 2 cos square x લખી શકો 2 sin 4x ગુણ્યા 2 cos square x તો 2 ગુણ્યા 2 એટલે 4 sin 4x into cos square x આપણે જોઈએ કે cos square આગળ છે sin 4x પાછળ હાલે is equal RHS બાળકો આ જે સૂત્ર છે એનું ખાસ ધ્યાન રાખજો અલગ અલગ રીતે ઘણી રીતે 1 plus cos 2x is equal 2 cos square x તો આ 2 છેદમાં આવી જાય તો તમે એમ કહી શકો cos square x is equal 1 plus cos 2x by 2 જો આવું પણ મૂકવામાં આવશે cos square x ની જગ્યાએ 1 plus cos 2x by 2 બરોબર છે પછી આપણે જોઈએ કે આને સામેની બાજુ લાવવા દો તો 1 ને સામેની બાજુ 2 cos x 1 સામેની બાજુ તો આપણે જોઈએ કે 2 cos square x minus 1 આવું પણ લખી શકાય અલગ અલગ ત્રણ રીતે આ એક જ સૂત્ર ત્રણ રીતે અલગ અલગ થઈ શકે આ મગજમાં યાદ રાખવાનું છોકરાઓ એક જ સૂત્રનું આ સોલ્યુશન છે બરોબર ખાસ ધ્યાન રાખવાનું LHS cot 4x sin 5x plus sin 3x હવે બાળકો અહીંયા cot 4x અત્યારે એમ હવે sin plus sin હમણાં જ વાત કરી જો થીટા નંબર મોટો હોય ની પહેલા કહેવાનું યાદ રાખવાનું સૂત્ર અનુસાર આલ્ફા મોટો બીટા નાનો બરોબર આ આલ્ફા and આ બીટા sin plus sin 2sc હમણાં સૂત્ર લખ્યું s plus s is equal to sc તો આપણે જોઈએ કે sin આલ્ફા પ્લસ બીટા જો ડાયરેક્ટ કરું છું આલ્ફા પ્લસ બીટા એટલે 5 ને 3 8 8 ના છેદમાં 2 આલ્ફા પ્લસ બીટા બાય 2 5 ને 3 8 8 ના છેદમાં 2 એટલે 4 into cos આલ્ફા માઈનસ બીટા 5 માંથી 3 બાદ 2 ના છેદમાં 2 એટલે 1 એટલે 1x રેડી હવે બાળકો આને સાદુરૂપ દે કોટ છે એટલે cos upon sin cot 4x upon sin 4x અહીંયા આપણે જોઈએ ગુણાકાર સંબંધમાં છે 2 sin 4x into cos x
તો બાળકો આ ગયા જો sin 4x ગયા તો અહીંયા જે વધ્યું છે 2 cos 4x cos x હવે આનું સાદું બીજું કઈ આવે એમ નથી એટલા માટે તમારે આની સામે LHS ની સામે RHS લેવું પડશે બેને સરખા સાબિત કરવા પડશે તો આપણે જે કે RHS લઈ લઈએ RHS માં છે cot x બ્રેકેટમાં sin 5x sin 3x આ cot only x અગર તો આના સૂત્ર sin sin s s 2cs s s જો અહીં લખું છું s s 2cs c એટલે cos into sin બરોબર છે તો આપણે જોઈએ કે 2cs એટલે cos પહેલા 2 c 5 ને 3 8 5 ને 3 8 ના છેદમાં 2 એટલે 4 into sin cs sin 5 માંથી 3 બાદ 2 2 ના છેદમાં 2 એટલે 1 હવે આ કોટ નું સાદું કોટ એટલે cos x sin x ગુણ્યા 2 cos 4x into sin x આ ગયા જો તો આપણે જે વધે છે 2 પેલા લઈ લો 2 cos x cos 4x ચેક કરીએ તો જુઓ LHS RHS therefore LHS RHS ઘણા આપણે જો કે આવા દાખલા પણ હશે બે સેક તમારે સાબિત કરવાનું રહેશે ઇક્વલ સાબિત કરી દો એટલે આન્સર આવી ગયો બરોબર છે બીજું કઈ ચેક કરવાની જરૂર નથી નંબર આપણે જોઈએ કે એના પછી 16 ડાયરેક્ટ LHS લખું છું cos 9x cos 5x upon sin 7x 17 છે minus sin 3x અને સાબિત કરવાનું છે આ બધું લખું છું minus sin 2x upon cos 10x અગર તો અહીંયા ઉપર નીચે બે જગ્યાએ આપણે જો કે સૂત્ર આવશે પહેલા તો જો c c સૂત્ર c cos minus cos c minus c cos minus cos minus 2 આપણે જોઈએ કે ss cos minus cos minus 2 ss અને નીચે s minus s તો એમાં 2 આપણે જોઈએ કે cs જો બે સૂત્ર cos minus cos minus 2 ss અને s minus s minus 2 cs આ બે સૂત્ર તમારે વ્યવસ્થિત લગાડવાના થાય તો પહેલા ઉપરનું સૂત્ર જોયું કે આપણે જોઈએ કે પહેલા તો -2 બરોબર છે s પેલો આલ્ફા પ્લસ બીટા 9 ને 5 14 ના છેદમાં 2 એટલે આપણે જોઈએ કે sin 7x 14 ના છેદમાં 2 એટલે 7 into sin 9 alpha minus beta 9 minus 5 4 ના અડધા 2 છેદમાં sin minus sin 2cs એટલે 2 cos alpha plus beta 17 ને 3 20 ના છેદમાં 2 એટલે 10 x પછી આપણે જોઈએ કે sin 17 minus 3 14 ના છેદમાં 2 એટલે 7 x
હવે અહીંયા આપણે જો કે ઉડી એટલે ઉડાડો આ સૂત્ર લાગુ પડી ગયા. બીજું અહીં sin 7x ગયા જો. તો વૈધું એ લખી તો માઈનસ sin 2x upon cos 10x બરાબર છે is equal RHS. તો અહીંયા બાળકો આ જે સૂત્ર છે એ મેઇન છે, બાકી તો તમને સરળ બાદબાકી કરતા તો આવડતું જ હોય, સૂત્ર યાદ રહેવા જોઈએ. ટ્રીક હાઉ સેમ સેલી રીત c - c -2ss s - s 2cs રેડી. આ બધા સૂત્રો છે યાદ રાખી લેવાના આ રીતે. હજુ કે બહુ જાજુ નથી લેતા બરોબર છે. સૂત્ર તૈયાર કરજો, વારંવાર રીડ કરતા રહેવાનું બરોબર ને લખતા રહેવાનું. અહીં સુધી રાખો.